નગરપાલિકાના પ્રમુખ તરીકે નીતાબેન નિલેશભાઈ ઠક્કરે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો। ચાર્જ સંભાળતા સમય સમર્થકોની ભીડ। છેલ્લા ઘણા સમયથી ડીસા નગરપાલિકા કોઈકના કોઈક રીતે વિવાદ સાથે જોડાયેલી રહી છે। ત્યારે સંગીતાબેન દવેના રાજીનામા બાદ ઉપપ્રમુખ શૈલેષભાઈને ઇન્ચાર્જ પ્રમુખ તરીકે ચાર્જ સોંપવામાં આવેલ હતો। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડીસા નગરપાલિકાના નવીન પ્રમુખ તરીકે નીતાબેન નિલેશભાઈ ઠક્કરની જાહેરાત કરી હતી। નીતાબેનના નામની જાહેરાત થતાની સાથે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ ડીસાની અંદર તેમના સમર્થકોએ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ત્યારે આજે તારીખ 16ના રોજ શુભ મુહૂર્તમાં આજે સાંજે ડીસા નગરપાલિકામાં પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો હતો। ચાર્જ સંભાળતાના સમયે બ્રાહ્મણો દ્વારા લોકો અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચાર્જ સંભાળ્યો હતો। ચાર્જ સંભાળતા સમયે નીતાબેન નિલેશભાઈ ઠક્કરના સમર્થકો અને અન્ય સમાજના આગેવાનો, વિવિધ સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તેમજ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, અમૃતભાઈ દવે, ડીસા શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ, અશોકભાઈ પટેલ, કનુભાઈ જોશી, ચેતરભાઈ ત્રિવેદી તેમજ વિવિધ પાર્ટીના સભ્યો હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, મનુ ભાવા, ગેલા, બનાસકાંઠા।